दुआ इफ्तिताह। अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व आलि मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व आलि मुहम्मद। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अय अल्लाह मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम અને તેમની આલ અલૈહિસ્સલામ પર સલવાત મોકલ। એ અલ્લાહ, ખરેખર હું તારી પ્રશંસા વડે વખાણની શરૂઆત કરું છું અને તું તારા એહસાન અને ઉદારતા વડે સીધા રસ્તા તરફ માર્ગદર્શન આપનાર છો। અને હું યકીન રાખું છું કે તું જ નિસંકપણે માફી અને રહેમતના મોકાઓમાં રહેમ કરનારાઓમાં સૌથી વધારે રહેમ કરનાર છો અને શિક્ષા અને અઝાબના સમયે સૌથી સખ્ત સજા કરનાર છો અને ઉચ્ચતા તથા મહાનતામાં સૌથી વધારે બુઝુર્ગ છો। હે અલ્લાહ, તે મને તારી પાસે આજીજી કરવાની અને તારી પાસે માંગવાની પરવાનગી આપી છે, તો પછી સાંભળી લે મારી પ્રશંસાને। હે બધું જ સાંભળનાર અને પૂરી કર મારી માંગણીઓને। હે ખૂબ જ દયાળુ અને મારી ખતાઓને દરગુજર કરી દે। હે ખૂબ જ માફ કરનાર। હે મારા માબૂદ, કેટલી એવી ગૂંચવાયેલી મુસીબતોને તે ઉકેલી દીધી અને કેટલા એવા ગમ અને વ્યાધિઓને તે હટાવી દીધા અને કેટલી એવી ભૂલો છે જેને તે દરગુજર કરી દીધી અને કેટલી એવી રહેમત છે જેને તે ફેલાવી દીધી અને કેટલી એવી બલાઓની સાંકળો છે જેને તે ખોલી નાખી। દરેક વખાણ અલ્લાહ માટે છે, જેણે પત્ની કે સંતાન અપનાવ્યા નથી અને સૃષ્ટિમાં કોઈ તેનો ભાગીદાર નથી અને ન તો તેની નબળાઈના લીધે તેના કોઈ સાથી છે, તો પછી તેની પ્રશંસા કરો, ઉચ્ચ પ્રશંસા। તમામ વખાણ અલ્લાહ માટે છે, તેની દરેક પ્રશંસા વડે તેની તમામ નેમતો ઉપર। દરેક વખાણ અલ્લાહ માટે છે, જેના રાજ્યમાં તેનો કોઈ વિરોધી નથી અને તેના હુક્મમાં કોઈ તેની સામે દલીલ કરનાર નથી। તમામ વખાણ અલ્લાહ માટે છે, જેનો તેની મખલૂકમાં કોઈ ભાગીદાર નથી અને તેની ઉચ્ચતામાં તેની જેવો કોઈ નથી। તમામ વખાણ અલ્લાહ માટે છે, જેનો હુક્મ તેની મખલૂક ઉપર નાફિઝ છે અને તેની પ્રશંસા તેના કરમથી દરેક ઉપર જાહેર છે। તેણે પોતાનો હાથ સખાવતની સાથે ખુલ્લો રાખ્યો છે, તે કે જેના ખજાના ઓછા થતા નથી, બલકે તેનું વિપુલતાથી અતા કરવું તેની ઉદારતા અને સખાવતમાં વધારો કરે છે। ખરેખર તે ખૂબ જ માનવંત અને ખૂબ જ આપનાર છે। એ અલ્લાહ, ખરેખર હું તારી પાસે ખૂબ વધારેમાંથી માત્ર થોડાની માંગણી કરું છું, પરંતુ મારે તે વસ્તુઓની ખૂબ જ વધારે જરૂરત છે જ્યારે કે તું તેનાથી હંમેશ માટે બેનિયાસ છો અને તે મારા માટે ઘણું જ વધારે છે, પરંતુ તે તારા માટે ખૂબ જ સહેલું અને આસાન છે। હે અલ્લાહ, ખરેખર મારા ગુનાહો પ્રત્યે તારી માફી અને મારી ભૂલો તરફ તારું નજરઅંદાજ કરી દેવું અને મારા જુલ્મની સામે તારું ભૂલાવી દેવું અને મારા દ્રુણાસ્પદ કાર્યની સામે તારું છુપાવી દેવું અને મારા અઢળક ગુનાહોની સામે તારી ધીરજ। એ સમયે કે જ્યારે જાણતા કે અજાણતા ગુનાહ કર્યા હોય, મને લાલચ અપાવે છે કે હું તારા એક કરમનો સવાલ કરું જેનો હું લાયક નથી। એ કે જેણે પોતાની રહેમત વડે મને રિસ્ક અતા કર્યું અને તારી સંપૂર્ણ કુદરતથી મને દેખાડી દીધું અને તારી સ્વીકૃતિ મને ઓળખ કરાવી। તેથી મેં ખૂબ જ નિર્ભયતાની સાથે દુઆ અને આજીજી શરૂ કરી દીધી છે અને અત્યંત લાગણીપૂર્વક માંગણી કરવા लाग्यो છું, કોઈ પણ ભય કે ખતરા વગર, બલકે ભરોસાની સાથે મારા હેતુને તારી સમક્ષ રજૂ કર્યો છે। પછી જો મારી દુઆ કબૂલ થવામાં વાર લાગે છે, તો હું મારી અજ્ઞાનતાના કારણે તારી ઉપર આક્ષેપ કરવા લાગુ છું અને કદાચ તેમાં જ મારા માટે ભલાઈ હોય છે, કારણ કે તમામ કાર્યોના અંજામથી તું સારી રીતે માહિતગાર છો।
બસ મેં તારી જેવો કરીમ ઉદાર મોલા નથી જોયો, જે તુચ્છ બંદાને તારી જેમ સહન કરતો હોય. હે મારા રબ, ખરેખર તું મને બોલાવો છો તો હું તારાથી મોઢું ફેરવી લઉં છું, અને તું મને મોહબ્બતનો ઇઝહાર કરો છો, પરંતુ તારી પ્રત્યે નફરતનો વર્તાવ જાહેર કરું છું. અને તું મારી સમક્ષ તારી મવદ્દતને દેખાડો છો તો હું તેનો અસ્વીકાર કરું છું, જાણે કે મારો કોઈ ઉપકાર તારી ઉપર હોય. તેમ છતાં આ તમામ બાબતો રહેમત અને અહેસાન અને બક્ષિસને તારી સખાવત અને ઉદારતાના કારણે મારા સુધી પહોંચતા અટકાવતી નથી. તો પછી તારા જાહિલ બંદા ઉપર રહેમ કર અને તારા વધારે અહેસાન વડે તેના પર કરમ કર. ખરેખર તું ઉદાર અને મહેરબાન છો. સઘળા વખાણ અલ્લાહ માટે છે, જે મુલ્કનો માલિક છે, કસ્તીઓને ચલાવનાર છે, હવા ઉપર કાબુ ધરાવનાર છે, અંધારી રાતના પડદાને ફાડીને સુબહને રોશન કરનાર છે, કયામતના દિવસનો બાદશાહ છે, દુનિયાઓનો પાલનહાર છે. તમામ વખાણ અલ્લાહ માટે છે. તેની સહનશીલતા પર બધું જ જાણતો હોવા છતાં પણ અને તમામ વખાણ અલ્લાહના છે, તેના માફ કરવા ઉપર કે છતાં કે તે સંપૂર્ણ કુદરત રાખે છે. અને તમામ વખાણ અલ્લાહ માટે છે, તેના ગુસ્સામાં લાંબી ડૂલ મૂકવા બદલ, જેથી બંદો તોબા કરી લે. જ્યારે કે તે જે કંઈ ઈરાદો કરે છે તે કરવા ઉપર સંપૂર્ણ કુદરત ધરાવે છે. સઘળા વખાણ અલ્લાહ માટે, જે તમામ મખલૂકનું સર્જનહાર છે, રોઝીની વહેંચણી કરનાર, સુબહને રોશન કરનાર, પ્રભાવશાળી અને માનવંત ફઝલવાળો અને નહેમત આપનાર. તે કે જે એટલો દૂર છે કે જોઈ પણ શકાતો નથી, અને એટલો નજદીક છે કે દરેક ભેદનો પણ ગવાહ છે. તે ઘણો બરકતવાળો અને સૌથી ઉચ્ચ છે. સઘળા વખાણ અલ્લાહ માટે છે, જેનો કોઈ હરીફ નથી કે તેનો મુકાબલો કરે, અને તેની સમાન કોઈ નથી જે તેની જેવા કાર્યો કરે, અને તેની મદદ કરનાર પર કોઈ નથી કે જે તેનો સાથ આપે. તે પોતાની શક્તિ વડે તમામ શક્તિશાળીઓ ઉપર પ્રભુત્વ ધરાવે છે, અને તેની ઉચ્ચતાના કારણે દરેક મોટાઓએ પોતાનું માથું નમાવી દીધું છે. તે પોતાની કુદરત વડે ઈચ્છે ત્યાં સુધી પહોંચ કરી શકે છે. સઘળા વખાણ અલ્લાહ માટે છે, જેને બોલાવું છું તો તરત જવાબ આપે છે, અને મારા દરેક એબને ઢાંકી દે છે. જ્યારે કે હું તેની નાફરમાની કરું છું અને તે અમૂલ્ય રીતે નહેમતો અતા કરે છે, હું તેનો બદલો પણ નથી આપતો. કેટલીક મનગમતી નહેમતો જે તેણે મને અતા કરી છે, અને કેટલાય ચિંતાજનક કાર્યોમાં તે મારા માટે પૂરતો થઈ ગયો, અને કેટલી દિલકશ ખુશીઓ મને દેખાડી તો હું તેની હમદ કરતા કરતા વખાણ કરું છું, અને તેને તસ્બીહ કરતા કરતા યાદ કરું છું. સઘળા વખાણ અલ્લાહ માટે છે, જેની હુરમત તોડી શકાતી નથી, અને જેના દરવાજાને બંધ કરવામાં નથી આવતા, જેની પાસે માંગનારને વંચિત રાખવામાં નથી આવતા, અને જેની આશા રાખનારને નિરાશ કરવામાં નથી આવતો. સઘળા વખાણ અલ્લાહ માટે છે, જે ખૌફઝદાને અમન અતા કરે છે, નેક લોકોને નજાતના રસ્તા ખોલી આપે છે, અને લાચારોને બુલંદી અતા કરે છે, અને અભિમાનીઓને પછાડી દે છે, અને માલિકોને હલાક કરી દે છે, અને તેની જગ્યાએ બીજાને લઈ આવે છે. અને સઘળા વખાણ અલ્લાહ માટે છે, જે બળવાનોને તોડી નાખનાર, ઝાલિમોને પરાસ્ત કરનાર, ભાગનારને પકડમાં લઈ લેનાર, ઝાલિમોને ઇબરતનાક સજા આપનાર, ફરિયાદીઓની ફરિયાદને સંતોષનાર, માંગણી કરનારની હાજતો પૂરી થવાનું સ્થાન છે, મોમિનો માટે ભરોસાપાત્ર મંઝિલ છે. સઘળા વખાણ અલ્લાહ માટે છે, કે જેના ડરથી આસમાન અને આસમાનના રહેવાસીઓ કાપે છે,
અને જમીન તથા તેના રહેવાસીઓ ધ્રુજી રહ્યા છે, અને દરિયા અને તેની ઘનઘોર ઊંડાઈમાં વસનારા હડકંપ છે. દરેક વખાણ અલ્લાહ માટે છે, જેણે આપણને હિદાયત અલ્લાહની મારફત આપી, અને જો અલ્લાહે આપણને હિદાયત ન આપી હોત તો કદાપી આપણે હિદાયત ન પામત. સઘળા વખાણ છે અલ્લાહના, જેણે સર્વને પેદા કર્યા અને તેને કોઈએ પેદા કરેલ નથી, અને તે સર્વને રોઝી આપે છે અને તેને રોઝી આપવામાં આવતી નથી, અને તે બધાને ખવડાવે છે અને તેને ખવડાવવામાં આવતું નથી, અને તે જીવંતને મોત આપે છે અને મુર્દાઓને જીવંત કરે છે, અને તે એવો જીવન છે જેને કદી મોત નથી, અને ભલાઈ ફક્ત તેના હાથમાં છે, અને તે દરેક ચીજ ઉપર સંપૂર્ણ કુદરત ધરાવે છે. એ અલ્લાહ, તારા બંદા, તારા રસૂલ, તારા અમીન, તારા ચૂંટાયેલા અને તારા વહાલા મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર સલવાત મોકલ, અને જે તારી મખલૂકમાં સૌથી શ્રેષ્ઠ અને તારા રહસ્યનું રક્ષણ કરનાર અને તારા સંદેશાને પહોંચાડનાર છે. એવી સલવાત જે બહેતરીન, શ્રેષ્ઠ, ખૂબસૂરત, સંપૂર્ણ, સૌથી પવિત્ર, પાકીઝા, બુલંદ, ઘણી વધારે એવી સલવાત કે તે મોકલી હોય અને બરકત અતા કરી હોય અને રહેમત નાઝિલ કરી હોય અને સલામ કરી હોય કોઈ પણ નબીઓમાંથી, રસૂલોમાંથી, પસંદ કરેલા બંદાઓમાંથી કે જે તારી મખલૂકમાંથી માનનીય હોય, જેની ઉપર નાઝિલ કરી હોય. એ અલ્લાહ, સલવાત મોકલ અલી અલૈહિસ્સલામ ઉપર, જે મોમિનોના અમીર છે અને દુનિયાઓના પાલનહાર અને રસૂલના વારસદાર છે, જે તારા બંદા, તારા વલી, તારા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ભાઈ અને તારી મખલૂક ઉપર તારી હુજ્જત છે, અને તારી મહાન નિશાની અને માનવંત ખબર છે. અને સલવાત મોકલ સૌથી સાચા પવિત્ર જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની ઉપર, જેઓ દુનિયાઓની બધી સ્ત્રીઓના સરદાર છે. અને સલવાત મોકલ રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના બંને નવાસા ઉપર, જેઓ હિદાયતના ઇમામ છે, હસન અલૈહિસ્સલામ અને હુસૈન અલૈહિસ્સલામ, જેઓ જન્નતના જવાનોના સરદાર છે. અને સલવાત મોકલ મુસલમાનોના ઇમામો અલૈહિસ્સલામ પર, અલી ઇબ્ન હુસૈન અલૈહિસ્સલામ પર, અને મોહમ્મદ ઇબ્ન અલી અલૈહિસ્સલામ પર, અને જાફર ઇબ્ન મોહમ્મદ અલૈહિસ્સલામ પર, અને મૂસા ઇબ્ન જાફર અલૈહિસ્સલામ પર, અને અલી ઇબ્ન મૂસા અલૈહિસ્સલામ પર, અને મોહમ્મદ ઇબ્ન અલી અલૈહિસ્સલામ પર, અને અલી ઇબ્ન મોહમ્મદ અલૈહિસ્સલામ ઉપર, અને હસન ઇબ્ન અલી અલૈહિસ્સલામ ઉપર, અને ઇમામોના વારસદાર હાદી મહદી અલૈહિસ્સલામ પર, જેઓ બધા તારા બંદાઓ પર તારી હુજ્જત છે અને તારા શહેરોમાં તારા અમીન છે. તેઓ દરેક ઉપર અનંત અને નિરંતર સલવાત મોકલ. હે અલ્લાહ, અને સલવાત મોકલ તારા વલી અમ્ર પર, જે કયામ કરનાર છે અને જેમની સાથે ઉમ્મીદ જોડાયેલી છે, અને તે ન્યાય ઇમામ, જેમની રાહ જોવામાં આવી રહી છે, અને તેમને મુકર્રબ માનવંદ ફરિશ્તાઓ ઘેરાવમાં લઈ લે છે, અને રૂહુલ કુદૂસ મારફત તેમની સહાય કર. હે દુનિયાઓના પરવરદિગાર, હે અલ્લાહ, તેમને તારી કિતાબ તરફ બોલાવનાર અને તારા દીનની સાથે કયામ કરનાર બનાવ. તેમને પૃથ્વી પર એવી રીતે ખલીફા બનાવી દે, જે રીતે તે અગાઉના લોકોને બનાવ્યા હતા. તેમના માટે આ દીનને પ્રભુત્વશાળી બનાવી દે, જે દીનને તેમના માટે પસંદ કર્યો છે. તેમના ખૌફને અમનમાં ફેરવી દે, જેથી ફક્ત તારી જ ઇબાદત થાય અને કોઈ ચીજને તારી શરીક બનાવવામાં ન આવે. એ અલ્લાહ, તેમને શક્તિ અતા કર, અને તેમના થકી બીજાઓને પણ શક્તિ અતા કર, અને તેમની મદદ કર, અને તેમના થકી બીજાઓથી ઇંતકામ લે, અને તેમને અપરાજિત મદદ અતા કર, અને તેમને આસાન અને સરળ વિજય અતા કર.
અને તેમને અતા કર તારા તરફથી મદદરૂપ સત્તા. હે અલ્લાહ, તેમના વડે તારા દીન અને તારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નતને જાહેર કર ત્યાં સુધી કે હક કોઈ પણ મખલૂકથી તેના ડરના લીધે છુપાયેલું ન રહે. હે અલ્લાહ, ખરેખર અમે તારી પાસે ઇજ્જતવાળા એ રાજ્યની ઈચ્છા ધરાવીએ છીએ જેના વડે ઇસ્લામ અને ઇસ્લામવાળાને ઇજ્જત પ્રાપ્ત થાય અને નિફાક રાખનારાઓ અપમાનિત થાય. અને અમને તેમાં તારી ઇતાઅત તરફ બોલાવનારા અને તારા માર્ગના રહેબર બનાવી દે અને તેમના વડે અમને દુનિયા અને આખિરતની કરામત અતા કર. હે અલ્લાહ, તે જે કાંઈ સત્ય બાબતોની ઓળખ કરાવી આપી છે તેને સ્વીકારી લેવાની શક્તિ અતા કર અને જેના સુધી અમે નથી પહોંચી શક્યા ત્યાં અમને પહોંચાડી દે. હે અલ્લાહ, તેમના ઇમામ અલૈહિસ્સલામના વડે અમારા વિખરાયેલા કાર્યોને સુવ્યવસ્થિત બનાવી દે અને અમારી તિરાડોને ભરી દે અને અમારા વિખરાયેલા કાર્યોને ગોઠવી દે અને અમારી ઓછી સંખ્યાને વધારેમાં ફેરવી નાખ અને અમારી જિલ્લતને ઇજ્જતમાં ફેરવી દે અને અમારી ગરીબીને અમીરીમાં ફેરવી દે. અમારા કર્જને અદા કરી દે અને અમારી ફકીરીને દૂર કરી દે. અમારી હાજતોને પૂરી કરી દે અને અમારી તંગીને દૂર કરી દે અને અમારા ચહેરા નૂરાની બનાવી દે અને અમારા કૈદીઓને કૈદમાંથી મુક્તિ આપ અને અમારી માંગણીઓને સફળતા આપ અને અમારા વાયદાઓને પરિપૂર્ણ બનાવી દે અને અમારી દુઆઓને કબૂલ ફરમાવ અને અમારી માંગણીઓને પૂરી કર અને અમને અમારી દુનિયા અને આખિરતની ઉમ્મીદો સુધી પહોંચાડી દે અને અમારી અપેક્ષા કરતા ઘણું વધારે અતા કર. જેની પાસે માંગણી કરવામાં આવે છે તેમાં સૌથી શ્રેષ્ઠ અને સૌથી વધારે અતા કરનાર તેમના ઇમામ અલૈહિસ્સલામના વડે અમારા દિલોને શિફા અતા કર અને તેમના વડે અમારા દિલોના ગઝબને દૂર કરી દે. જે હક બાબતોમાં વિરોધાભાસ ઇખ્તિલાફ કરવામાં આવ્યો છે તેમના વડે તારી પરવાનગીથી અમને હિદાયત અતા કર. બેશક તું જેને ચાહો છો તેને સીધા રસ્તાનું માર્ગદર્શન આપો છો અને તેમના વડે અમને તારા અને અમારા દુશ્મનો સામે મદદ અતા કર. એ સાચા માબૂદ, આમીન. એ અલ્લાહ, ખરેખર અમે ફરિયાદ કરીએ છીએ તારા નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ન હોવાની અને અમારા વલીની ગઈબતની અને અમારા દુશ્મનો વધારે હોવાની અને અમારી સંખ્યા ઓછી હોવાની અને ફિતનાઓ અત્યંત સખ્ત હોવાની અને જમાનાના અમારી વિરુદ્ધ એક થઈ જવાની. પછી સલવાત મોકલ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમના વંશજો પર. અમારી મદદ કર એવી કામયાબી વડે જે તું અમને જલ્દી અતા કર. અમારા નુકસાનોને દૂર કરીને એવી મદદ થકી જે પ્રભુત્વશાળી હોય અને હકના સામ્રાજ્ય થકી જેને તું જાહેર કર અને તારી રહેમતના વસીલાથી તું અમને તેમાં ઢાંકી દે અને આફિયત વડે જેનો પોશાક તું અમને પહેરાવી દે. તારી રહેમત વડે સૌથી વધારે રહેમ કરનાર. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم.